દ્વારકાના જામખંભાળિયામાં ખેડૂતોની લાંબી કતારો લાગી છે। ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતોની કતારો લાગી છે। મગફળી, સોયાબીન જેવા પાકોનું રજીસ્ટ્રેશન કરવા માટે ધક્કા ખાવા પડે છે। આ રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતો 2 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। તો આજે પણ ઓનલાઈન પ્રક્રિયા બંધ રહેતા ખેડૂતોને હાલાકી પડી છે। અહીંયા આ ટેકાની તારીખ જાહેર પડી કાલે 1 તારીખથી 15 તારીખ સુધીની। હવે અમે કાલે 1 તારીખના સવારના ખાધા પીધા વગરના અહીંયા લાઈનમાં ઊભા છીએ અને સાંજ સુધી ઊભા, નેટ ચાલુ ના થયું એટલે અમારું કામ બન્યું નહીં। આજે પણ સવારથી 7 વાગ્યાના અમે અહીંયા ઊભા છીએ લાઈનમાં। અત્યારે કાલે 150 જણા હતા, આજે 50-60 જણા આજે છીએ, છતાંય હજી ચાલુ નથી થયું સર્વે। આ માંડવીના ટેકાના હિસાબે અમે કાલ સવારથી વહેલી સવારથી આવ્યા હતા, તો કાલે 150 જણા હતા। તો આ ઓનલાઈન કોઈ પણ વ્યક્તિનું થયું નથી, કારણ કે આ સરકારને બેદરકારીના હિસાબે થોડુંક બધે ખેડૂતને હેરાન થવું પડે છે। તો આજે વહેલી સવારે બધા લાઈનમાં ઊભા છે, પણ હજી સર્વર ડાઉનના હિસાબે કોઈ ખેડૂતના કામ થતા નથી। તો સરકાર શ્રી વિનંતી એટલી છે કે કાં તો તમે તારીખ મોડી બહાર પાડો અને કાનું સોલ્યુશન વહેલેસર લાવો। કાલે તારીખ 1/9/2025થી સરકાર શ્રી રાઘવજીભાઈ પટેલે નોંધણી જાહેર કરેલી કે ખેડૂતોને નોંધાવવા માટે આવવાનું, પણ કાલથી સર્વર ડાઉન એવું હતું અને 150 જણા અંદાજે અહીંયા અમે ભેગા થયેલા અને છતાં કોઈ પણ જાતનું સર્વર હાલેલું નહીં। તો આવી રીતે ધક્કા ખાઈ અને અમે લોકો પાછા ઘરે વયા ગયા। આજે આવ્યા તો આજે એની પરિસ્થિતિ છે। આજે જે રાજ્ય સરકારે ખરીફ 2025-26 મગફળીના ટેકાના ભાવની જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આપણે 1/9/2025થી શરૂ થવાનું હતું, પરંતુ રાજ્ય સરકારના NICની જે સાઇટ છે એની અંદર કોઈ ટેકનિકલ કારણોસર કાલના દિવસ માટે સાઇટ ઓપન થઈ નહોતી। ખેડૂતો આવ્યા હતા, આપણે ખેડૂતોને સારી રજીસ્ટ્રેશન સુવિધા મળે એટલે મોટી ગ્રામ પંચાયત હોય એટલે અસંખ્ય ખેડૂતો આવેલા હતા।